હાય ગાઈસ, જો આજે જેટ પ્લાન્ટની રિપોર્ટિંગ કરવાની છું. આ દિલવાડા ડબ્બાનું આ જો આ બધા જેટ પ્લાન્ટ મારા આપણે જેટ પ્લાન્ટ છે. શિયાળામાં જો એને બધા પત્તી પીળી થઈ ગઈ એની મેટે ખરીને હવે આને આજે આપણે રિપોર્ટિંગ કરશું. એ 3 કુંડામાં તો નથી કરવાની, આમાં કરશું. આમાં રિપોર્ટિંગ નહીં, આમાં બધા કુંડા સાફ કરીને આમાં ખાતર નાખશું. જો અમે કપૂરની ગોટી નાખી છે એટલે કીડીઓ હેરાન ન કરે. કંઈ નહીં, આમાં જેટલા બી સૂકા પત્તા છે એ બધા કાઢી નાખશું. આપણે ચારેકોરથી સાફ સફાઈ કરી નાખવાની. જેમ બને એમ કુંડો સાફ રાખવાનો. આમાં બધા બહુ પત્તા ખરીને આમાં જ પડે. બહુ દિવસથી મેં આને સાફ કર્યું નથી એટલે આજે મેં આ 2 કુંડાનું આજે આપણે જેટ પ્લાન્ટનું વારો કાઢશું. આ બધાને આજે એકદમ સાફ સુથરા બનાવશું. આ બધા પીળા પત્તા કાઢી નાખવાના. આ બધા ચારેકોરથી જો કેટલા બધા સૂકા પત્તા થઈ ગયા છે. એમાં આ શિયાળામાં છે ને આ ડોરમેટમાં વયા જાય અને શિયાળામાં ને તડકો ઓછો મળે ને એનાથી નાના પત્તા બધા ખરે. આ જ્યુસી પ્લાન્ટ છે. ઉનાળામાં આને બહુ પાણીની જરૂર નથી પડતી. ઉનાળામાં આપણે પાણી ન નાખીને એટલે આના પત્તામાં પાણી ભરેલું હોય એ નથી, એનું કામકાજ થઈ જાય અને પાણીની બહુ જરૂર પડતી નથી. ઉનાળામાં બી પાણી ન નાખીને તો આને 2-3 દિવસે પાણી નાખવાનું. આ જો બધી બાજુથી મેં સાફ કરી નાખ્યું. ચારેકોર આ નાના તોડીને આની અંદર રોપેલા છે, કાપીને. ઉપરથી જરાક ડાળખી તૂટી જાય ને એટલે આપણે આમાં લગાડી દે તો બી ચાલે. આવી રીતના ઉગી જાય. 1 વર્ષ પછી જો આ કેટલા મસ્ત થઈ ગયા, પાંગરી ગયા જેટ પ્લાન્ટ. આ ખૂબ જ શુભ રોપો છે. જો આને ચકલાના ઓલા આવે ને પાણીનું, એમાં મેં વાવેલો છે. જો આને સાઈડમાં થોડું ખોદી લઈશું આપણે. થોડું ખોદવાનું. આજે આને રિપોર્ટિંગ નથી કરવાનું એટલે આની અંદર સહેજ આપણે ખોદી નાખીએ ને એટલે એની અંદર પાણીનું સર્ક્યુલેશન જાય એટલે એને શ્વાસ લેવામાં વાંધો ન આવે. આ બી શ્વાસ લેવો આપણી જેમ ઝાડ બી. જો ચારેકોર આમ ધીરે હળવા હાથેથી ખોદી લેવાનું. ધીરે આની અંદર આનું ફર્ટિલાઇઝર શું હોય, આનું ખાતર ચાની ભૂકી વાપરેલી યુઝ કરેલી ધોઈને હૂકવી દો ને એ બી નાખો તો બી ચાલે. ફ્રેશ ચાય પત્તી નાખો તો બી ચાલે. પછી હળદરનું પાણી, પછી સી લિક્વિડ ફર્ટિલાઇઝર આવે એની અંદર થોડું પાણી નાખીને કરીને તો બી મસ્ત થઈ જાય. જો આનું રિપોર્ટિંગ કરવાનું છે. આ બહુ જ આજુબાજુ લીલ જામી ગઈ છે આની. અને આ ડબ્બો બી બદલવો છે. અને ધીરે કરીને સાઈડમાંથી હું બહાર કાઢવાની કોશિશ કરીશ, પણ બહુ હાર્ડ પ્લાન્ટ થઈ ગયો છે. એની અંદર 1.25 વર્ષથી લાગેલું છે ને એટલે જરાક કાઢતા થોડીક મુસીબત પડે. ધીરે કરીને તો બી તૂટે નહીં ને આપણું પ્લાન્ટ. જેટ પ્લાન્ટ તૂટે નહીં એવી રીતના ધીરે આપણે ખુદાઈ કરી કાઢશું. જો આ બી મેં છે ને ધીરે ડાળખીઓ તૂટી હતી ને એ લગાડીને વાવી હતી એટલે જો કેવો મસ્ત થઈ ગયા. અને મોટા કુંડાની કેનીને આને જેટલું છીછરું હોય ને એમ વધારે થાય. આની બોન્સાઈ બી બહુ મસ્ત બનાવે. મારે બોન્સાઈ બી બનાવી છે. હું બોન્સાઈ બનાવીશ ને ત્યારે હું દેખાડીશ તમને. જો સાઈડમાંથી કાઢું છું એટલે ફટનારું નીકળી જાય. થોડીક મહેનત કરવી પડશે, બીજું શું. આપણા પ્લાન્ટ ન તૂટે એટલે. જો કેટલો હાર્ડ પ્લાન્ટ છે. આના રૂટ્સ મોટા થઈ ગયા છે ને મૂળિયા, એટલે થોડીક વાર લાગે. આ ફોન જરાક સેટિંગ કરીને મૂકી દઉં હું એટલે તમને સરખું દેખાય. મને શૂટ કરવાવાળું કોઈ છે નહીં, હું એકલી જ છું ને એટલે જરાક શૂટ થવામાં થોડીક ગડબડી થઈ જાય છે, બીજું શું. જુઓ કેવા મસ્ત જેટ પ્લાન્ટ છે. હમણાં ચોમાસું આવશે ને ત્યારે ખૂબ જ ખીલશે. ત્યારે તો તમે ફટાફટ લગાડશો ને તો બી આ પાંગરી જાય, તરત જ આનો આવે. અને પત્તા બી મોટા હોય ને તો મસ્ત થઈ જાય. ચલો હવે આપણે આને હરખું વ્યવસ્થિત 2 હાથેથી હું કરીશ ને એટલે ફટાફટ 1 હાથેથી કરતી હતી ને એટલે મેળ નહોતો પડી રહ્યો. હવે 2 હાથેથી ને આપણે આને રિપોર્ટિંગ કરશું. જો હવે ખુલી જ ગયું છે. હવે આને ઊંધું કરવું પડશે હવે મારે. આ જો
હવે નીકળી જશે ધીરે ધીરે આપણે કરી. જો આના મૂળિયા બહાર બી નીકળી ગયા છે, જોયું ને. એટલે એને રિપોર્ટિંગ કરવી જ પડશે. અને મૂળિયા મોટા થઈ જાય ને એટલે પછી મૂળિયા કાપી નાખવાના, એટલે એને મસ્ત એને પાંગરવામાં તકલીફ ન પડે. એને શ્વાસ ન લેવાતું હોય એટલે પછી આપણે એને રિપોર્ટિંગ કરવી પડે. જો ચારે કોરથી ખૂબ જ ઓલો થઈ ગયો છે. હવે ડબ્બો જ તોડવો પડશે. આમ તો નવો ડબ્બો તો લગાડવાનો જ છે. અમારા દુકાનમાં છે ને આવા બધા ડબ્બા આવે છે મસ્ત દિલવાળા, બધા બહુ ભેગા થયા છે. એમાં પાછું લગાડી દઈશ. જો આ તોડી નાખ્યો મેં ચારે કોરથી. આવી વેસ્ટ જ છે એટલે આપણે નીકાળવો જ પડશે. આજુબાજુ રૂટ્સ બી મોટા થઈ ગયા છે, આજુબાજુ લીલ જામી ગઈ છે. જો આને રાખી દઉં એક કોર. અને હવે બીજો ડબ્બો આપણે, જો આ નાના નાના ઝીણા ઝીણા તૂટી ગયા છે ને, આપણે એને રોપી દઈશું બીજા ડબ્બામાં. ત્યાં મેં કેટલા બધા તમને હું દેખાડીશ હમણાં. જુઓ કેટલા બધા મેં લગાડ્યા છે ત્યાં. આવા ધીરે ધીરે તૂટી જાય ને એવી હું જવા નથી દેતી, હું એ બી લગાડી દઉં. જો આની અંદર લગાડી દો, આટલા ઝીણા ઝીણા લગાડી દઉં, એ બી મોટા થઈ જાય હમણાં. એવા જ મેં ઓલા વાવ્યા હતા હો. જો હજી તો મારે ઓલા મોટા મોટા કુંડામાંથી બી કરવાની છે એની બી. જો અમે ફર્ટિલાઇઝર કર્યું છે, છાણા પલાળીને 2 દિવસ રહેવા દીધું એટલે આપણું મસ્ત ફર્ટિલાઇઝર થઈ ગયું 5 લીટર ડોલમાં. હવે આમાં આપણે ગાળીને નાખી દઈશું એનું પાણી, 15 લીટર પાણી અને 5 લીટર ફર્ટિલાઇઝર. 3 ગણું પાણી લીધું છે. અને આમાં આપણે ગાળી લઈશું. જો આ છાણા મસ્ત ખાતર બની ગયું છે આપણું. અને આમાં આપણે રિપોર્ટિંગ કર્યું છે ને એ આનું ખાતર નાખશું આમાં, એટલે એનો ખોરાક મસ્ત હોય. આનો ખોરાક આ જ હોય. આપણે આગળ કોઈ જાતનું ફર્ટિલાઇઝર ન હોય ને તો જો આપણે આ છાણાનું ખાતર નાખી દઈએ ને તો બી મસ્ત થઈ જાય. જો આ હુકવેલી ચાની ભૂકી છે, આ બધી ચાની ભૂકી છે. હવે હું આમાં રેતી નાખીશ. આની અંદર 40% છે ને 40% આપણે આ રેતી નાખવાની અને 30% માટી, પછી ખાતર છાણાનું. આ જો અમારું છે ને માટી અને છાણનું ખાતર છે, પણ આમાં પાણી પડી ગયું હતું ને એટલે આ જરાક ભીનું થઈ ગયું છે. હવે આપણે આ છાણાનું ખાતર નાખી દઈશું. એકદમ જ પાવરફુલ ખાતરથી આપણે આ બનાવશું. આની માટી રિપોર્ટિંગ કરી છે ને જેટ પ્લાન્ટની. જો આ મસ્ત તૈયાર કરી દીધું મેં. જો આ ડબ્બામાં હું આવીશ. જો હવે આની અંદર છે ને પાણી સર્ક્યુલેટ થાય ને એટલે મેં આને હોલ કરી દીધેલા છે. આમાં જેટલું પાણી બહાર નીકળે ને એટલું જેટ પ્લાન્ટ માટે ખૂબ જ સારું. આની અંદર પાણી રહી જાય તો એટલે મૂળિયા ખરાબ થઈ જાય અને પછી આ પૂરું થઈ જાય, એટલે આને કરવું જ પડે. જો એક આ છે, આની અંદર જેટ પ્લાન્ટ કરવું છે મારે. બોન્સાઈ બનાવીશું એમાં. જો આમાં મેં આ રાખી દીધા છે. જો આ હવે આ બધી માટી કાઢી લઈશું. જો આજુબાજુ લીલ જામી ગઈ છે ને એ બધી કાઢી નાખવાની, રહેવા નહીં દેવાની. ધીમે ધીમે રૂટ્સને નુકસાન ન પડે ને એટલે એ રીતે ધીરે ધીરે આ બધી જો માટીમાં રેતીમાં પલાળી છે ને, સોરી રેતીમાં આપણે વાવેલું છે ને એટલે આ બધી રેતી જ છે નીચે. જેમ બને એમ છે ને રેતીમાં કરીને એમ બહુ જ આ રેતી છે ને આ રેગિસ્તાનનું છે. આ કયા તો બી દેશનું છે, એમાં રેગિસ્તાનમાં જ ઉગે છે આ જેટ પ્લાન્ટ. એટલે આને આ રેતી છે ને રેગિસ્તાનમાં કેવું કંઈક મેં સાંભળ્યું છે ખરા, અરબિયનનું છે એવું. એટલે આને રેતી જ વધારે સારી લાગે. તો કેવું મસ્ત આ પાણીમાં બી બહુ મસ્ત થઈ જાય. એટલા પાણીમાં બી કેટલાય વાવે છે. જો ધીરે 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 ચારેકોરથી આપણે જૂની રેતી કાઢી નાખવાની બધી. જો કેટલા બધા એના રૂટ્સ કેટલા મોટા થઈ ગયા છે, જોયું ને. એટલે આ રૂટ્સ બી આપણે છે ને એને કાપી નાખશું. જો કેવો મસ્ત થઈ ગયું. છૂટું ન પડી જાય ને એટલે સાઈડમાંથી ધીરે ધીરે કરો ને તો છૂટું પડી જાય ને તો
પછી આપણને લગાડવું, બધા મૂળિયા એકબીજાના સાથે જોડાયેલા હોય. જો કેવું મસ્ત આટલી પાતળી કરી નાખી લેર મેં. હવે હું આ છે ને મૂળિયા બધાય કાપી નાખીશ, એના રૂટ્સ બધાય હમણાં. જો ધીરે ધીરે રેતીવાળું છે ને થોડાક કાપતા થોડીક તકલીફ પડે, પણ આ બધી ધીરે ધીરે કરીને કાપી નાખવાનું. જો છે ને આવી રીતના બધા કાપી નાખવાના રૂટ્સ. એટલે એને નાના ડબ્બામાં વાંધો ન આવે. અત્યારના છે ને સિઝનમાં રૂટ્સ એના બધા ઓલા કરવાના છે. જો મેં કેટલું મસ્ત કરી નાખ્યું. રૂટ્સ આપણે વધારાના કાપી નાખ્યા છે મેં. હવે આપણે છે ને આને ડબ્બામાં વાવી દઈશું. જો મેં આ વાવી દીધા મસ્ત છે ને. હવે હું આને છે ને તમને પછી એનું અપડેટ દેખાડીશ. હવે આને છે ને મોટું થાય એટલે એના ઉપરથી મોઢેથી પિંચિંગ કરવાનું, આમ પિંચિંગ કરતું રહેવાનું, એટલે એ આજુબાજુ બધા ઉગે. આપણે આમ આગળથી પિંચિંગ કરીને એટલે આજુબાજુ બે નીકળે શાખાઓ, એમ કરીને આ મોટું થાય. મને તો ગમતું નથી પડતું હું કરું, કેમ કે આપણે પાંગરા જેટલો જેટ પ્લાન્ટ પાંગરે એટલું અશુભ પૌધો છે, એટલે આપણા ઘરમાં સારું થાય. જો હવે આને બી હું માટીના કુંડાવાળાને બી હું કરી નાખીશ મસ્ત. ચકલીને પાણી પીવાનું લાવી હતી ને આ કુંડું, તો પછી મેં એમાં વાવી દીધું. મને એમાં વાવવું હતું તો કેમાં બી વાવો એટલે મસ્ત થઈ જાય. આ જો બધાને પિંચિંગ કરી નાખું છું, દેખાય એટલું. આગળના બે પાંદડા પકડીને પિંચિંગ કરી નાખવાના, એટલે પછી એનાની સાઈડમાંથી શાખાઓ નીકળે ને એમ કરતાં કરતાં આજુબાજુ પાંગરે મસ્ત. જો છે ને મસ્ત થઈ ગયું. હવે આપણે આને છે ને આ જો સાફ ઓલું ફંગીસાઇડ છે ને એમાં આને પાણી છાંટશું, એટલે કોઈ બી જીવાત હોય, કાળી મચ્છરી છે, ફંગસ લાગી જાય છે, સફેદ કલરની ફંગસ આવે એ બહુ જ, એના લીધે કાળી કીડીઓ આવે, અને કાળા ઓલા ઝીણી ઝીણી માખીઓ જેવી હોય એના મોઢા આગળ બેઠી હોય, મોઢા પર જ હોય. આના છે, જાસૂદના છે. એટલે આવી રીતના છે ને આનું આ પાણી લિક્વિડ બનાવીને આ જો સેફ ઓલું ન હોય ને આપણી આગળ તો બી કરવાનું. તો આપણે ઘરમાં તમે હાથ ધોવા માટે વાપરો છો ને એ સેજ પાવડર અને થોડુંક નીમ ઓઇલ નાખવાનું, અને એને હલાવીને આને આવું સ્પ્રે કરીને મોઢા ઉપર સ્પ્રે કરવાનો એકદમ મુખ ઉપર. એટલે છે ને ત્યાં ઓલું હોય ને કોઈ બી જીવાત, મચ્છરી બચ્છરી ફંગસ લાગેલી હોય નીકળી જાય. જો છે ને કેવું મસ્ત થઈ ગયું. આવી રીતના બધે છાંટી દેવાનું પાણી સેફ. અને કીટાણું બીટાણું લાગે નહીં, કાંઈ નહીં, મસ્ત. જીવાત પડે નહીં, કીડીઓ આવે નહીં, એટલે મેં ઓલું લગાડી દીધું છે. જો આ અમુક જગ્યાએ રહી ગઈ છે એટલે એનું પિંચિંગ કરી નાખું મોઢા આગળથી. જો થોડોક શેપ હરખો કરીને તો મસ્ત થાય. આનું બોનસાઈ બનાવીશ, જો તમને હું દેખાડીશ. બોનસાઈ બહુ મસ્ત બને આનું બોનસાઈ, નાના નાના. ચલો હવે આને બી આપણે થોડુંક પિંચિંગ કરી નાખી અને સાફ કરી. જો આ મીઠો લીમડાનું જોવો છો ને, આનું અપડેટ દેખાડીશ. ચલો મેં આ સાફસૂફ કરી નાખ્યું છે. મેં પાંદડા પીળા હતા ને એ બધા કાઢી, જો આટલું એની નાની નાની ડાળખીઓ નીકળી છે. અને આ મોટી ડાળખીઓ આમાં વાવી દઈશું, અને આ બધી આમાં લગાડી દઈએ આપણે. આમાં બધી એક એક નાની નાની કરીને વાવી દઈએ. હમણાં ચોમાસામાં છે ને બધા મોટા થઈ જશે. જો નીચેના પાંદડા એકાદ બે તોડીને
પછી ડાળખી એની અંદર લગાડી દેવાની. જો હા, એવું વાવી દેવાનું બધું વ્યવસ્થિત. આ કપરાકાબીનું મારે નીકળેલું છે થર્માકોલનું, એમાં મેં વાવી દીધું. બધી એક કરીને આની અંદર તો ખાલી છાણા અને રેતી જ નાખી છે મેં. છાણનું ખાતર નાખ્યું હોય. જેટલું છાણનું ખાતર વધારે હોય ને એટલું જલ્દી આપણા રોપા પાંગરે અને એકદમ રાજી રહે. આની અંદર અળસિયાના માટે ખોરાક માટે છે ને ગોળનું પાણી નાખાય. ગોળનું પાણી છે, છાશનું પાણી, છાશ નાખી દેવાનું બધામાં. આમાં તો તમે હળદરનું પાણી નાખો તો બહુ જ સારું. ફ્રેશ ચાય પત્તીનું પાણી રાતના પલાળી દેવાની 1 ચમચી, અને સવારના એના 10 ગણું પાણી નાખીને આમાં નાખી દેવાનું. આમાં સી લિક્વિડ ફર્ટિલાઇઝર બી બહુ મસ્ત કામ કરે. કોક વારી બી નાખી દેવાય. નીમખલી, પછી ઓલા સરસવની ખલી, એ બધું મારી પાસે છે. બધું આની અંદર નાખવાનું. જો આની અંદર પછી એપ્સમ સોલ્ટનું પાણી છાંટવાનું, પત્તાને ખોરાક મળે. એપ્સમ સોલ્ટ બી છે, એ બી ફટકડીનું પાણી સેજ ફટકડી ફેરવીને પછી પાનનળા ઉપર નાખવાની. તો બધે આના ઉપર ને બધા દરેક રોપા ઉપર, ફૂલ ઝાડ ઉપર. જો આ મોટા મોટા છે ને એની બોન્સાઈ બનાવી છે ઓલાની અંદર, એટલે હું એને તમને વાવીશ ને એ દેખાડીશ. એનો વિડીયો અલગથી બનાવીશ. જો આ જાસૂદને બી વાવવાનું છે મારે. જો આ એક રાખી દઉં. આ બધા ખાતર માટે કેળાના છિલકા લઈને સૂકવી દઉં, પછી એનું પાવડર બનાવી દઉં. જો આ બધું કેટલું કામ વધ્યું છે. જુઓ તમે, આ 4 કોર, આ લીમડો, આ જો આ પીળા પત્તા, આ અપરાજિતાનું ઝાડ. જો આ બધો કચરો ભેગો કરીને મારા ઝાડનો આની અંદર બનાવી નાખું હું ખાતર. જો હવે આ બધું પાણી આપણે 4 કોર બધાય આપણા ઝાડને ફર્ટિલાઇઝર આપી દઈશું, છાણાને. આને જેટલું આપે ને બહુ જ સારું. જો અમારા ગુલાબ કેટલા મોટા થઈ ગયા. આ અપરાજિતાનું છે, આ પારિજાત છે. પારિજાત મારા ભાભી લઈને આવ્યા હતા મુંબઈથી મારા માટે. આ સત્તાવારીનું ઝાડ છે ઓલું. ચલો આમાં બી આપી દઈ. જો આ કેટલા ખુશ છે. આની હાર્ટ કટિંગ કરી હતી, આનો વિડીયો નહોતો બનાવ્યો મેં, એટલે જો કેટલા બધા ફૂલ આવ્યા છે રોજના. આનું બોન્સાઈ બનાવવું છે મારે, એટલે બહુ ઊંચું જાય નહીં. ચલો આપણે આના માટે બીલીપત્ર માટે તો ફક્ત આ છાણાનું ખાતર ને એનું પાણી. આ મારું કેળીનું ઝાડ, આમાં બી જ નાખી દેવાનું છાણાનું ખાતર. જેટલું જૂનું ને સારું હોય ને એટલું સારું. પણ એવું નથી હોતું. આપણે તાજા ગોબરનું બી 3-4 દાડા પછી એનું ગેસ વયો જાય ને તો આમાં નાખીને તો સારું. જો આનું મેં હાર્ટ કટિંગ કરી હતી, પછી આની હાર્ટ કટિંગ કરેલી છે બધાય જાસૂદની. જો આ લાલ જાસૂદ છે ને એની હાર્ટ કટિંગ કરી, કેવું મસ્ત ઉગી ગયું. અત્યારે એને હાર્ટ કટિંગ કરીને નવા પાંદડા આવ્યા છે. આ પીળું જાસૂદ છે, આ બાજુ છે નહીં. આ લાલ છે, જો એનું કળી આવી છે ને. આ પીળું છે, પીળું જાસૂદ. અને આ મેં હમણાં રોપો લીધેલો છે, એને હજી વાવવાનું છે. એના માટે કંઈક ડબ્બો ગોતવો પડશે મારે, કુંડું લાવવાનું છે. આ સફેદ અપરાજિતા, આની હાર્ટ કટિંગ કરેલી છે ને એટલે હજી એની કળીઓ નથી આવી અને ફૂલ નથી ઉગતા. જો આ ગણપતિ દાદાનું દુર્વા ગણપતિ દાદા માટે વાવ્યું હતું. જો હું તમને દેખાડવામાં મેં કેળાના છિલકા સૂકવીને રાખ્યા છે. મસ્ત થઈ જશે ને એટલે હું આને બ્લેન્ડરમાં કરીને આનું ભૂકો કરીને પછી અપરાજિતામાં, જાસૂદમાં એમાં નાખીશ. ચલો આ મારું આ નીચે છે ને મોર પીછાવાળું, આનું નામ નથી આવડતું મને, પણ એનું આમાં બી નાખી દઈએ આપણે છાણાનું ફર્ટિલાઇઝર.
જો ધૂળ કેટલી બધી ઉડે છે, મારે અહીંયા ધૂળ બહુ ઉડે છે સાલી, એટલે બધા ઝાડ મારા લીલા લીલા છે ને ધૂળવાળા દેખાય. રોજ પાણી છાંટી. આ મારું ઓલું છે હરિશિંગાર, હનુમાન દાદાનું, એને વરથુલું બી કહેવાય. જો અમારા તુલસી માતા, એના માટે તુલસી ક્યારેય લાવવાનું છે મારે. આ શ્યામ તુલસી, આ મારું મોગરાનું ઝાડ જુઓ, એને કળીઓ આવી ગઈ છે મસ્ત. આ તુલસી માતા, અમારા મેન તુલસી માતા, આની પૂજા રોજ કરું. આ તુલસી માતાની જો હળદરનું પાણી, તુલસી માતાને બી આપણે એ બધું તુલસીનું ચાપત્તીનું પાણી ચડાવીને તો બહુ જ સારું. ચલો અહીંયા ઉપર હવે સાફ સફાઈ થઈ ગઈ છે, બધું ધોઈ નાખ્યું મેં. હવે હું આનું અપડેટ તમને નેક્સ્ટ ટાઈમ દેખાડીશ. જો બધું ચોખ્ખું થઈ ગયું છે. ઓકે ગાઈસ, આ નેક્સ્ટ વિડીયોમાં તમને હું દેખાડીશ બીજું અપડેટ. ચલો, જો બધું મસ્ત ચોખ્ખું કરી નાખ્યું. જય માતા.